વ્યક્ત અવ્યક્ત. બહુ સરસ છે આ મુદ્દો. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું કે આત્મા અવ્યક્ત છે અને દેહ વ્યક્ત છે. આપણે કોઈનું નામ નથી લેવું, પણ આમાં થોડી સમજ માગી લે છે. જે દેહ છે એ દેહ તો પ્રકૃતિનો ભાગ છે. દેહ પ્રકૃતિનો ભાગ છે, તો પ્રકૃતિ ક્યાં છે? તો પ્રકૃતિ પરમાત્મામાં છે. અને આત્મતત્વ છે એ પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ અને પ્રકૃતિમાં રહેલા પંચમહાભૂત અગ્નિ, ભૂમિ, વાયુ, વારી, આકાશ. તો અગ્નિ, ભૂમિ, વાયુ, વારી, આકાશ અને આત્મતત્વ વિશે હું આગળ વર્ણન કરી ગયો છું. તો આત્મતત્વ અને પંચમહાભૂત આ મિશ્રણથી જે તૈયાર થાય છે એમાં દેહમાં ચેતના આવે છે. તો દેહ અને આત્મા બંને પરમાત્માનો જ ભાગ છે, પણ દેહ પ્રકૃતિનો ભાગ બને છે અને પ્રકૃતિ પરમાત્માનો ભાગ બને છે. આમ જે વર્ણન છે એમાં એકદમ ગૂંચવાઈ જવાની જરૂર નથી, જરાય ગૂંચવાવાની જરૂર નથી. એટલા માટે આપણે દેહને આધ્યાત્મિક કહ્યો છે. દેહ આધ્યાત્મિક છે. અને જે દેવો સંચલન કરી રહ્યા છે, જે મનુષ્યને, પ્રાણીઓને, જેને કહેવાય કે જીવજંતુઓને, અનેક એલિયનોને, એમાં કદાચ એલિયન કહો કે જે જબરજસ્ત બુદ્ધિશાળી છે એ દેવો છે. દેવો આ સંચલન કરી રહ્યા છે એટલે આધિદૈવિક કહેવાય છે. અને આ જે સિસ્ટમ ચાલી રહી છે, જેને કદાચ કહેવાય ફિઝિક્સ જેવી સિસ્ટમ છે, ભૌતિક શાસ્ત્ર જેવી, એટલે આધિભૌતિક છે. તો દેહને સતત બદલાતો દેહ પણ એ આત્મતત્વના લીધે, જો આત્મતત્વ ન હોવાથી એ દેહ છે એક નિષ્ક્રિય બની જાય છે અને ધીરે ધીરે એ દેહ પાછો પાર્થિવ સ્વરૂપમાં જતો રહેતો હોય છે. એની વૃદ્ધિ પામવી, નષ્ટ થવું, આ પ્રકૃતિનો એક ભાગ છે. આમ મૃત્યુ દેવતા જે દેવો છે એમાં મૃત્યુ દેવતા આ સંચલનમાં ભાગ કરી રહેલા છે. એટલે જે લોકો દેવોને માને છે એ લોકોને આ જરા ઝડપથી સમજમાં આવશે. જ્યારે ઘણા લોકો આનાથી ઓરંગી જ ગયા છે. ખાલી એક પરમાત્મા દેહને બધું વાંચવાની જરૂર જ નથી. એ એમની આધ્યાત્મિક દૃષ્ટિકોણ છે. પરમાત્મા તો એક જ છે. અહીં કોઈ પ્રશ્ન છે દુનિયામાં કોઈ જગાએ કંઈ મને ખબર નથી પડતી કે અમે એક પરમાત્મા માનીએ છીએ તમે આમ માનો છો, એ બકવાસ છે. આખી દુનિયા પરમાત્માને એક જ માને છે. શા માટે ધર્મો બનાવ્યા છે, શા માટે વિવાદ કરે છે, એ પહેલાં સમજણમાં પડતું નથી. પરમાત્મા એક જ છે. પણ આ જે પ્રક્રિયા છે આધિભૌતિક અને આધ્યાત્મિક દેહ, એમાં જે આધિદૈવિક જે દેવતાઓની જે ક્રિયા છે એ ક્રિયાથી તમને
આત્મા, દેહ અને આ આધિભૌતિક પ્રક્રિયાથી બનતું મન એ ગતિ છે. જે દેહ નષ્ટ થતાં મન જતું જ રહે છે. મન પ્રકાશિત પામે છે આત્માથી. આમ દેહ એ આત્માનું જ વ્યક્ત સ્વરૂપ માની લેવું એ યોગ્ય નથી. પણ દેહ અને મન આત્માના કારણે પ્રકાશિત પામે છે અથવા ચૈતન્યમય લાગે છે. એટલે એક સીધા શબ્દમાં કહું તો મન, દેહ અને આત્મા ત્રણ ભેગા થાય છે, એને આપણે જીવ કહીએ છીએ. અને જીવ તો ક્રિએટેડ એક વસ્તુ છે, અર્થાત આધિભૌતિક અને આધિદૈવિકના લીધે આ આધ્યાત્મિક દેહ છે. આમ શાસ્ત્રોને ઊંડાણથી જો સમજવા જઈએ તો બહુ સુંદર છે.